Hello students, Jai Shri Swaminarayan. Welcome to virtual lecture series of Building Drawing Practicals by Krishna Banchal, Professor SSP. So, as of in previous practical sessions, we have discussed different factors which are related to the પ્લાનિંગ એન્ડ એલિવેશન સેક્શન્સ બરાબર. સો જ્યારે તમારે કોઈ પણ બિલ્ડિંગ ડ્રોઈંગ પૂછાય છે બરાબર, તમને રેસિડેન્શિયલ પર્ટિક્યુલર બિલ્ડિંગ પૂછાતા હોય તો એના ડિફરન્ટ ક્રાઇટેરિયા તમારે કયા ધ્યાનમાં રાખવાના છે અને એના પ્રમાણે તમારે કેવી રીતે ડ્રોઈંગ કમ્પ્લીટ કરવાનું છે બરાબર, એ હવે આપણે આજના લેક્ચરથી સ્ટાર્ટ કરશું. ઓકે, સો સૌથી પહેલાં તો તમારી પાસે ડેટા હોવો જોઈએ બરાબર, જે ડેટા તમને એક્ઝામમાં પણ પૂછાતો હોય છે. ઓકે, સો પ્રીવિયસ લેક્ચર્સની અંદર પણ ડિસ્કસ કર્યું હતું આપણે કે તમારો જે પણ બિલ્ડિંગ ડ્રોઈંગ પૂછાય છે, ડ્રો કરવાનું, જેમાં પ્લાન, એલિવેશન એન્ડ સેક્શનલ ડ્રોઈંગ્સ કરવાના રહે છે બરાબર. સો એની અંદર તમને પર્ટિક્યુલરલી ડેટા આપેલો હશે બરાબર, અને એ ડેટા પ્રમાણે તમારે તમારું ડ્રોઈંગને કમ્પ્લીટ કરવાનું હોય છે. પ્લસ એ ડ્રોઈંગની અંદર તમારા જેટલા પણ તમે પોઈન્ટ્સ કન્સિડર કરો છો એ પ્રમાણે તમારા માર્કિંગ થતા હોય છે બરાબર. નોર્મલી તમારું 14 માર્ક્સનું વેઇટેજ રહે છે કોઈપણ ક્વેશ્ચનનું બરાબર, અને એ પ્રમાણે તમને 14 આઉટ ઓફ માર્ક્સ કન્સિડર થતા હોય છે. ઓકે, સો આજે આપણે સ્ટાર્ટ કરવા જઈએ છીએ પ્લાનિંગ. ઓકે, પ્લાન કેવી રીતે તમે કરી શકો છો. તો સૌથી પહેલાં આપણી પાસે ડેટા છે વિચ ઇઝ અ પ્લોટ સાઇઝ ઓફ 12 × 15 મીટર રાઈટ. તમને અહીંયા આગળ શેની સાઇઝ આપેલી છે, તમારે એ ખાસ ધ્યાન રાખવાનું છે વિચ ઇઝ પ્લોટ સાઇઝ બરાબર. પ્લોટ સાઇઝ દેટ મીન્સ તમને કોઈ પર્ટિક્યુલરલી એરિયા નથી આપેલો કે જ્યાં આગળ તમે બિલ્ડઅપ કરી શકશો બરાબર, તમને આખા પ્લોટની સાઇઝ આપેલી છે બરાબર. સો તમારે તમારી જોતા પ્રમાણેના માર્જિન્સ કન્સિડર કરવા પડે બરાબર. તો જનરલી જ્યારે લોંગર સ્પાન હોય બરાબર, તો ત્યાં આગળ તમારે બંને બાજુ માર્જિન્સ કન્સિડર કરવાના, અને શોર્ટર સ્પાન હોય એમાં એક બાજુ માર્જિન કન્સિડર કરવાનું અને એકમાં બિલ્ડઅપ જે આપણે કરીએ છીએ કન્સ્ટ્રક્શન બરાબર, એનું માઇનસ કરવાનું બરાબર. સો એ પ્રમાણેનું આપણે પ્લોટ સાઇઝ પરથી આપણે બિલ્ટઅપ એરિયા ફાઇન્ડ અપ કરવાનો રહે છે. ઓકે, તમને ડેટા આપી દીધો છે. ઓકે, સો હવે તમારે બીજું શું આપેલું હશે તો તમારે કઈ કઈ વેલ્યુ એની અંદર એડઅપ કરવાની છે રાઈટ. તો તમને એમાં કે પૂછવામાં આવે કે તમારે એમાં બેડરૂમ, ડ્રોઈંગ રૂમ, કિચન, ડાઇનિંગ, બાથ WC, ઓકે, એ સાથે તમને પૂછે છે સ્ટેરકેસ રાઈટ. સો આટલી મેજર વસ્તુઓ પ્લસ વરેન્ડા, ઓકે, આટલી મેજર વસ્તુઓ એની અંદર શું થયેલી હોવી જોઈએ, ઇન્ક્લુડ થયેલી હોવી જોઈએ બરાબર, તો જ તમારું ડ્રોઈંગ કમ્પ્લીટ થયેલું કહેવાશે બરાબર. તો આટલી જે આપણને ડેટા માંગેલો છે બધો ડેટા તમારે જ્યારે ડ્રોઈંગ કરો છો એની અંદર ઇન્વોલ્વ થતો હોવો જોઈએ બરાબર. પ્લસ તમને શું કીધું છે કે જ્યાં પણ નેસેસરી તમને ડેટા રિક્વાયર્ડ હોય તમે જાતે કન્સિડર કરી શકો છો બરાબર. સો એ તમારે જાતે જ ડેવલપ કરવાના રહેશે કે કયા બેડરૂમની કે કયા હોલની સાઇઝ કેટલી રહેશે બરાબર. સો હવે આપણે લઈએ પ્લોટ સાઇઝ પ્રમાણે આપણો બિલ્ટઅપ એરિયા. તો સૌથી પહેલાં 12 મીટર વિચ ઇઝ અવર વિડ્થ બરાબર, જ્યારે 15 મીટર ઇઝ અવર લેન્થ. અહીંયા આગળ તમને બે વસ્તુ આપેલી છે, એક તો છે 12 મીટર વિડ્થ અને 15 મીટર લેન્થમાં. તમને એવું કીધું હોય કે શોર્ટેસ્ટ સ્પાન અગર તમારું શું આવે છે, રોડ આવે છે બરાબર, ધેટ મીન્સ તમારો વિડ્થ સાઇડ શું આવેલો છે, રોડ આવેલો છે બરાબર. તો ત્યાં આગળનું માર્જિન તમારે કમ્પ્લીટલી કેવું લેવું પડે તો કે 3 મીટર જેટલું તમારે કન્સિડર કરવું જ પડે બરાબર. સો 12 મીટર વિડ્થ તમારા બિલ્ડિંગની સાઇઝ છે, પ્લોટની સાઇઝ છે બરાબર. સો એમાંથી આપણે શું કરશું, એક વખત 3 મીટર માઇનસ આઉટ કરશું રાઈટ. સો અહીંયા આગળ હું એક જનરલ આઈડિયા માટે ડ્રોઈંગ કરું છું વિધાઉટ ધી ડાયમેન્શન્સ બરાબર. જેનાથી તમને પર્ટિક્યુલરલી આઈડિયા આવે કે તમારે કઈ ટાઈપનું ડ્રોઈંગ ડેવલપ કરવાનું રહેશે. Okay, so here
આપણી પાસે જે પ્લોટ સાઇઝ છે એમાં આ ડાયમેન્શન કેટલા છે આપણી પાસે 12 મીટરના છે અને આ જે ડાયમેન્શન છે એ કેટલું છે તો કે 15 મીટરનું. તો સૌથી પહેલી વસ્તુ આવે માર્જિન કટઆઉટ કરવાની, બરાબર. સો તમારે શું કરવાનું છે, 3 મીટર આ સાઈડ અને 3 મીટર આ સાઈડ. ઓકે, અહીંયાથી પણ 3. જ્યારે પણ લેન્થમાંથી વસ્તુ હોય, બરાબર સર, ત્યારે તમારે બંને બાજુ 3-3 મીટર કશું પણ વિચાર્યા વગર માઇનસ કરી દેવાના. મીટર 3 મીટર. હવે વાત આવે છે વિડ્થની, બરાબર. સો વિડ્થ માટે પણ શું કરવાનું છે, તો એક બાજુથી 3 મીટર, બરાબર, અને બીજી બાજુથી 1.5 મીટર. આ સાઈડ 3 મીટર અને બીજી બાજુ 1.5 મીટર. વિડ્થમાં ઓલવેઝ એક બાજુ 3 મીટર્સનો રેશિયો રાખવાનો, બીજી બાજુ 1.5 મીટરનો, બરાબર. અને જ્યારે લેન્થની વાત કરો છો ત્યારે તમારે 3 મીટર આ સાઈડ અને 3 મીટર ઉપરની સાઈડ, બરાબર. કેમ કે આપણી પાસે એક તો આ સાઈડ રોડ આવે છે, બરાબર, રોડ આવે છે, એના કારણે આપણે શું કરીએ છીએ, આટલો પોર્શન જવા દઈએ છીએ. બિકોઝ એ શેમાં આવે છે તો કે કટિંગમાં આવે છે, માર્જિનમાં આવે છે, બરાબર. સિમિલરલી પાછળની સાઈડ પણ આપણે 3 મીટર જવા દઈએ છીએ, કેમ કે પાછળ કદાચ આપણે વિચારીએ કે બીજા કોઈ કન્સ્ટ્રક્શન થવાના છે, બરાબર. સો એના હિસાબથી, બરાબર. પછી આ સાઈડ 3 મીટર અને આ સાઈડ 1.5 મીટર. તો એક્ઝેક્ટલી આપણું બિલ્ડિંગ ક્યાં બનશે, તો આટલા એરિયામાં. રાઈટ. તો આ બધું જ શું થઈ ગયું, આપણું માર્જિન થઈ ગયું, ત્રણેય બાજુ માર્જિન, માર્જિન, રાઈટ. અને અહીંયા આ સાઈડ પણ સ્પેસિંગ, ત્રણેય બાજુ 3 મીટરનું માર્જિન, બરાબર. અને આ સાઈડ કેટલું આપ્યું આપણે તો કે 1.5 મીટર જેટલું. આ તમારા સમજણ માટે છે, બરાબર. ડ્રો કરવાનું નથી. ડ્રો હું હજુ બીજું જે ડ્રોઈંગ કરીશ એ કરવાનું છે, બરાબર. સો હવે આપણી પાસે એકચ્યુઅલ ડાયમેન્શન કેટલા આવ્યા બિલ્ડિંગના, તો અહીંયાથી આપણે 3 મીટર માઇનસ કર્યા, અહીંયાથી બી 3 મીટર માઇનસ કરશું. દેટ મીન્સ એકચ્યુઅલ લેન્થ ઓફ બિલ્ડિંગ will be 15 minus 3 minus 3, which is 9 meter. Actual width of building, which is 12 minus 3 and one side is 1.5. that means 1.5 minus કરવાના રહેશે. એટલે આપણી પાસે કેટલી વેલ્યુ બચી, તો 7.5 મીટર જેટલી વેલ્યુ અહીંયા આપણી પાસે વધી, બરાબર. સો એકચ્યુઅલ લેન્થ આપણને મળી ગઈ બિલ્ડિંગની અને વિડ્થ મળી ગઈ. ઓકે, બીજી એક વાત ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે કે તમારું જે પણ વોલની સાઇઝ આવે છે, બરાબર, એ આટલા જ એરિયાની અંદર કન્સિડર થઈ જવી જોઈએ, બરાબર. એનાથી વધારે બહાર આપણે માર્જિન આપીને વોલ બનાવી શકીએ નહીં, બરાબર. સો વોલ સાઇઝ આપણે બતાવીએ તો જ્યારે પણ એક્સટર્નલ વોલ હોય એની થિકનેસ 300 mm જેટલી રાખીએ છીએ, બરાબર. કેટલી, 300 mm એટલે કે 30 સેન્ટીમીટર જેટલી હોય છે, બરાબર. પછી ઇન્ટરનલ જે આપણે કેટલું લઈએ છીએ, તો 200 mm જેટલી. એક્સટર્નલ વોલ એટલે કે બાઉન્ડ્રીમાં જેટલી વોલ આવશે, બરાબર, બિલ્ડિંગની બાઉન્ડ્રીમાં જેટલી પણ વોલ આવે છે બધી કેવી કહેવાશે, એક્સટર્નલ વોલ્સ, બરાબર. અને બિલ્ડિંગમાં અંદર એટલે કે રૂમોની વચ્ચે જે લાઈન આવશે એ બધી કેવી કહેવાશે, ઇન્ટરનલ વોલ્સ, બરાબર. આ બધા ડાયમેન્શન મીટરમાં છે અને અહીંયા ડાયમેન્શન mmમાં છે, બરાબર. તો 0.3 મીટર કહી શકીએ અને 0.3
0.03 મીટર અને 0.02 મીટર, બરાબર. એવી જ રીતે 30 સેન્ટીમીટર અને 20 સેન્ટીમીટર તમારી વોલની એકચ્યુઅલ સાઇઝ કહેવાશે, બરાબર. આટલી વસ્તુઓ અહીંયા આગળ આપણે ક્લિયર અપ કરીએ છીએ. હવે વાત કરીએ ડ્રોઈંગની. તો તમારે ચેક કરવાનું કે તમારું ડ્રોઈંગ એકચ્યુઅલમાં કેટલી સાઇઝનું થશે, બરાબર. તો આપણે મીટર છે એને શું કરીશું, સ્કેલ એનો 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 1 મીટરનો સ્કેલ આપણે અહીંયા કન્સિડર કરીશું. સ્કેલ લખવાનો કમ્પલસરીલી 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 1 મીટર, બરાબર. કેમ કે મોટામાં મોટું ડાયમેન્શન કેટલું છે આપણી પાસે 9 મીટર, બરાબર. એટલે 9 સેન્ટીમીટર તો આપણને ઇઝીલી આમાં સમાઈ જશે, બરાબર. એટલા માટે આપણે 9 સેન્ટીમીટર અને 7.5 સેન્ટીમીટરનું ડ્રો કરીશું ફિગર, બરાબર. અહીંયા આગળ એનાથી ડબલનું હું કરું છું બિકોઝ મારી પાસે સ્કેચબુક મોટી છે, રાઈટ. સો સૌથી પહેલાં તો તમારે શું કરવાનું છે, રોલર સ્કેલનો જ યુઝ કરવાનો છે, બરાબર. રોલર સ્કેલથી જ ડ્રેગ કરીને પર્ટિક્યુલરલી પોઈન્ટ્સ ફાઇન્ડ આઉટ કરવાના છે. ડેટ મીન્સ અહીંયા ક્યાંક હું મારું ડ્રોઈંગ સ્ટાર્ટ કરવા માગું છું, બરાબર. સો અહીંયા આગળ હું એક પાતળી લાઈન કરીશ, ઓકે, એકદમ ટ્રાન્સપરન્ટ, બરાબર. જ્યારે હું રફ કરું છું ત્યારે એ ભૂસાઈ શકે એવી રીતે. એવી જ રીતે આ ડાયરેક્શનમાંથી સ્ટેપ્સ કમ્પલસરીલી બધાએ હું જેવી રીતે કહું છું એવી રીતે ફોલો કરવાના છે. અધરવાઇઝ તમારું બિલ્ડિંગ એક સાઈડથી નાનું અને એક સાઈડથી મોટું થઈ જશે, બરાબર, જે પરમિસિબલ નથી, બરાબર. તમારું બિલ્ડિંગ પ્રોપરલી રેક્ટેંગલ થવું જોઈએ, રાઈટ. આ થઈ ગયો તમારો મેઇન કોર્નર જ્યાંથી તમારું બિલ્ડિંગ થવાનું સ્ટાર્ટ થશે, બરાબર. હવે આપણે આ બે પોઈન્ટથી કેટલા સેન્ટીમીટરનું જોઈએ છે, તો 9 સેન્ટીમીટરનું જોઈએ છે, રાઈટ. અહીંયા આગળ 9 સેન્ટીમીટર મેં લીધા. અગેન હું અહીંયાથી પણ લઈશ માર્જિન, જે મારે કેટલું જોઈએ છે, 9નું જોઈએ છે, ઓકે. અહીંયા આગળ આપણને 9 નથી જોઈતા, અહીંયા આગળ આપણને કેટલું જોઈશે, 7.5નું, બરાબર. સો અહીંયાથી હું ડિસ્ટન્સ લઈશ 7.5નું, 7.5, બરાબર. અને આ સાઈડ 9. હવે અહીંયાથી સ્ટ્રેટ લાઈન હું કન્સિડર કરીશ. કોને પેરેલલ? તો આ જે લાઈન ડ્રો કરી છે એને પેરેલલ, બરાબર. ઓકે. અને અહીંયાથી પણ હું કેટલું લઈશ, તો કે 9 સેન્ટીમીટર. અહીંયા બંને પોઈન્ટ્સને જોઈન કરીશ. ઓકે, એક રેક્ટેંગલ મને અહીંયા આગળ મળ્યું છે, બરાબર. સો આજુબાજુના જેટલા પણ વધારાના પોઈન્ટ્સ છે એ રફ કરી દેવાના. સો વધારાના પોઈન્ટ્સ રફ કરી દઈશું એટલે આપણી પાસે વચ્ચેનો ખાલી જે રેક્ટેંગલ પોર્શન છે એ આપણે થોડું હાઇલાઇટ કરી દઈએ, બરાબર. જો આ પ્રમાણે તમે રેક્ટેંગલ બનાવેલું હશે તો પ્રોપર તમારું રેક્ટેંગલ દેખાશે, બરાબર. હવે વાત છે બેડરૂમ્સની, બરાબર. તો સૌથી પહેલાં આપણે બેડરૂમ્સ, ડ્રોઈંગ રૂમ, કિચન, ડાઇનિંગ, બાથ, બરાબર, એ ક્યાં ક્યાં આપણે લોકેટ કરીશું, બરાબર, એનું એક ખાલી લાઇન ડાયાગ્રામ પ્રિપેર કરીશું, બરાબર. સો એના પછી આવે છે એની ડાયમેન્શન્સ ચેક કરવાના. ઓકે. સો આપણો રોડ આ સાઈડ છે, દેટ મીન્સ આપણું ડ્રોઈંગ રૂમ ક્યાં હોવું જોઈએ, તો કે રોડની આ ડાયરેક્શનમાં જ હોવું જોઈએ, બરાબર. સો એ હિસાબથી આપણે બેડરૂમ અને કિચન આપણે આ બંને કોર્નર્સ પર પ્રોવાઈડ કરી શકીએ છીએ, બરાબર. તો સૌથી પહેલાં આપણે ડિસાઈડ કરીએ વરંડાને, બરાબર. સો વરંડા જનરલી આપણે 2000 જેટલો વાઇડ રાખીશું, બરાબર. એટલે કે 2 મીટર જેટલો વાઇડ આપણો શું થશે, વરંડા. ઓલવેઝ કન્સિડર વરંડા અબાઉટ 1.5 to 2 મીટર, બરાબર. એટલે 2000 mm જેટલી એની વિડ્થ થઈ, બરાબર. સો
એ વિડ્થ પ્રમાણે એટલે કે અહીંયાથી આપણે એની જગ્યા છોડી દઈશું. દેટ મીન્સ અહીંયા આગળ હું આપું છું 2 મીટરનો વાઇડ, બરાબર, એટલે કે 20 સેન્ટીમીટર જેટલું થશે અહીંયાથી તમારું, રાઈટ. હવે વાત આવે છે ડ્રોઈંગ રૂમની, બરાબર. સો ડ્રોઈંગ રૂમ મારે આપવો છે આ કોર્નરમાં, બરાબર. સો ડાયમેન્શન્સ આપણે કેવી રીતે ડિસાઇડ કરશું એની વાત કરીએ તો જનરલી બેડરૂમ અને કિચનની આપણે વાત કરતા હોઈએ તો એ 3, 3.2, 3.5 અને 4ની વિડ્થના હોય છે, બરાબર. જ્યારે કિચન સિમિલરલી 2.2, 2.5, 2.7 અને 3, બરાબર, એટલી વિડ્થ આપણી કિચનની હોય છે. બેડ, કિચન, બરાબર, વિડ્થની વાત કરીએ છીએ આપણે. સિમિલરલી લેન્થની વાત આપણે કરીએ તો એ 4, 5, 6, બરાબર, ગમે તેટલી લેન્થનું હોઈ શકે છે, પણ વિડ્થ આપણે ફિક્સ કરી દઈએ છીએ અહીંયા આગળ કે કેટલી આવશે, બરાબર. ટોટલ આપણી પાસે કેટલું છે? 7.5 છે, બરાબર. 7.5ને આપણે હાફ કરીએ તો કેટલું મળશે આપણને? 7.5 ડિવાઈડ બાય 2, દેટ મીન્સ 3.75 જેટલો એરિયા આપણી પાસે બંને બાજુ મળે છે, બરાબર. ટોટલ તો આપણે બંને એરિયા યુઝ નહીં કરી શકીએ 3.75, 3.75, ઓકે. એટલા માટે આપણે બેડરૂમની વિડ્થ વધારે રાખીશું અને કિચન માટે વિડ્થ ઓછી આપીશું, બરાબર. સો અહીંયા આગળ હું જનરલાઇઝ કરું છું. બેડરૂમની વિડ્થ 3.2 જેટલી, બરાબર. 3.2 દેટ મીન્સ મારે થશે 6.4, એટલે અહીંયા આગળ મારું બેડરૂમની વોલ આવશે, બરાબર. આ થઈ ગઈ મારી બેડરૂમની વોલ. હવે એવી જ રીતે અહીંયા આગળ મારે કિચન પ્રોવાઈડ કરવું છે તો હું આપીશ અહીંયા આગળ કિચન 4.4 જેટલું, બરાબર. સો વચ્ચે જે જગ્યા મળી એને હું યુટિલાઇઝ કરી શકીશ, બરાબર. સો એટલે એમાં હું શું આપી શકું છું? બાથ એન્ડ WC. અહીંયા મારું બેડરૂમ આવશે અને અહીંયા આગળ આવશે કિચન, ઓકે. સો એ પ્રમાણે હવે બીજું એક આપણે શું કહેવાય છે મેઇન હોલ માટેનું અહીંયા બાથરૂમ અને WC બનાવી શકીશું, બરાબર. તો આટલા એરિયા મારું યુટિલાઇઝ થશે સ્ટેર્સ માટે, ઓકે. સો અહીંયા આગળ મારી બેડરૂમની મેં લેન્થ વિડ્થ કેટલી રાખી છે? 3200, બરાબર, મલ્ટીપ્લાય બાય એની લેન્થ રાખીશું આપણે 4000, ઓકે. સો અહીંયા આગળ 4000 જેટલી એની લેન્થ, અને અહીંયા આગળ કિચનની લેન્થ હું આપું છું 6, એટલે કે 3000. 2200 મલ્ટીપ્લાય બાય 3000 જેટલી એની વિડ્થ થઈ ગઈ, બરાબર. આ ખાલી જનરલાઇઝ છે, તમારે એની ખાલી ટ્રાન્સપરન્ટ લાઇન પ્રિપેર કરવાની બોક્સ બનાવવા માટે, બરાબર. અહીંયા આગળ કિચન માટેનું, રાઈટ. હવે શું વાત આવ્યો હતો કે ડ્રોઈંગ રૂમ, બરાબર. સો ડ્રોઈંગ રૂમ હું પ્રોવાઈડ કરીશ 3900 બાય 5400, બરાબર. સો 3900 એટલે 3.9 મારું કઈ બાજુ આવશે? તો આ ડાયરેક્શનમાં, બરાબર. એટલે અહીંયાથી હું પ્રોવાઈડ કરીશ વિડ્થ અને આ ડાયરેક્શનમાં એની લેન્થ 5.4 જેટલી, બરાબર. ઓકે. એટલે અહીંયા આગળ મારું ઓકે. સો અહીંયા આગળ મારો ડ્રોઈંગ રૂમ આવી જશે, બરાબર. સો હવે આટલી જે વસ્તુઓ છે, બરાબર, જે ગેપ વધે છે ક્યાં જશે? તો કે વોલમાં, બરાબર. એટલે અહીંયાથી જે આપણું જગ્યા વધે છે એ ક્યાં જતી રહેશે? તો કે અહીંયા આગળ ટચ થઈ જશે. એ આપણે પછી જોઈએ છે, બરાબર. પછી આ સાઈડનો જે એરિયા છે એને યુટિલાઇઝ કરવા માટે અહીંયાથી આપણે એને
પાર્ટીશન પ્રોવાઈડ કરશું. આ જે લાઈન છે એને જ એક્સટેન્ડ કરી દઈશું. ઓકે, સો અહીંયા આગળ 1200નું WC એન્ડ આ ડાયરેક્શનમાં હું પ્રોવાઈડ કરીશ. બાથ. બરાબર. સો મારી પાસે બંને વસ્તુ અહીંયા આવી જશે. એક તો આ ડાયરેક્શનમાં WC પણ આવી ગયું અને બીજી ડાયરેક્શનમાં મારી પાસે બાથરૂમ પણ આવી ગયો. બરાબર. સો અહીંયાની જે યુટિલાઇઝેશન છે એ શું કરીશું આપણે, તો કે સ્ટેરકેસ પ્રોવાઈડ કરવાનું. બરાબર. સો અહીંયાથી તમે સ્ટેરકેસ પ્રોવાઈડ કરી શકશો. ઓકે, આ થઈ ગયું એનું માળખું. બરાબર. એટલે કે તમારે ખાલી જનરલાઇઝ થયું કે તમે ક્યાં ક્યાં કઈ વસ્તુ આપશો અને એના ડાયમેન્શન શું હશે. બરાબર. હવે બધાના ડાયમેન્શન હું અહીંયા લખી દઉં છું. બાથનું ડાયમેન્શન જે અહીંયા લઈએ છીએ એ છે 1200 ક્રોસ 18,000. બરાબર. 1800. ત્યાર પછી WC અહીંયા છે આપણું 1200 ક્રોસ 1100. અહીંયા બાથ આપણે પ્રોવાઈડ કરીએ છીએ 3,000 ક્રોસ 1,300. બરાબર. સ્ટેર્સની વિડ્થ જે છે બરાબર એ જેટલી સ્પેસ વધે છે એના પ્રમાણે હશે. ઓકે, અને અહીંયા ડાયરેક્શન ઓલવેઝ બતાવવાની અપ. ઓકે, અહીંયાથી જે વોલ આવે છે એની એ જ વોલથી શું કરશું આપણે, ડોર પ્રિવેર કરશું. કેના માટેનો, ડાઇનિંગ આપણા મેઇન હોલ માટેનો. બરાબર. સો લિવિંગ રૂમ અહીંયા છે એ 39/5400નો થયો. ઓકે, અને અપ ડાયરેક્શનમાં આપણે એને વાયરો પ્રોવાઈડ કરેલો છે. સો આ થઈ ગયું એનું જનરલાઇઝ વસ્તુઓ. બરાબર. હજુ પણ અહીંયા આપણે પ્રોવાઈડ કરી શકીએ છીએ વિચ ઇઝ ઓફ અહીંયા થશે આપણો સ્ટોર રૂમ. બરાબર. કેમ કે અહીંયા આપણે વોલ ખુલ્લી ના રાખી શકીએ. બરાબર. સો એટલા માટે અહીંયા જે આની વોલ આવે છે ત્યાં જ આપણે પ્રોવાઈડ કરી દીધું સ્ટોર રૂમ. બરાબર. એટલે કિચનની સાથે સ્ટોર પણ આવી ગયો. અહીંયા જે બાકીનો એરિયા વધશે ત્યાં આપણે ડાઇનિંગ પ્રોવાઈડ કરીશું. બરાબર. એટલે એ પ્રમાણે બધી જ ગોઠવણ થઈ જશે. રાઈટ. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. બરાબર. અને તમે તમારા પ્રમાણેના ડાયમેન્શન્સમાં ચેન્જીસ કરી શકો છો. કે તમને ઈચ્છા છે કે વિડ્થ અહીંયા 3500 લેવી છે તો તમે કન્સિડર કરી શકો છો. બરાબર. પછી 4000ની જગ્યાએ મારે 45 લેવા છે. બરાબર. તો એ પણ લઈ શકો છો. આ બધા ડાયમેન્શન એમએમમાં છે એ ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર. મીટરનું એમએમમાં કન્વર્ટ કરો એટલે 3 મીંડા પાછળ લાગે. બરાબર. એટલે 3.2 મીટર હોય તો શું થશે, 3200 mm જેટલી વેલ્યુ મળે છે. બરાબર. સો એકચ્યુઅલ ડ્રોઈંગ હવે હું સ્ટાર્ટ કરવા જઈ રહી છું. આ વસ્તુ તમારે એઝ અ પ્લાનિંગમાં બતાવવાની રહેશે. બરાબર. પણ એનું ડ્રોઈંગ આમાં કમ્પ્લીટ કરવાનું નથી. તમારે ડાયરેક્ટ જે આપણે કહીએ છીએ મેઇન ડ્રોઈંગ એની પર જ ફોકસ કરવાનું છે. ઓકે. સો અહીંયા આગળ આપણે આપણું એકચ્યુઅલ ડ્રોઈંગ પ્રિપેર કરીશું. બરાબર. સો મેં અહીંયા આગળ બેઝિક આપણી જે લાઇન છે બરાબર કેટલા ડાયમેન્શન સાથેની છે તો 7.5 ક્રોસ 9 મીટર સાઇઝનું ડ્રોઈંગ કરેલું છે. બરાબર. તો સૌથી પહેલાં આપણે ડ્રોઈંગ સ્ટાર્ટ કરીશું ફ્રોમ ધી લિવિંગ રૂમ. બરાબર. સો આપણો લિવિંગ રૂમની જે સાઇઝ છે કેટલી છે, આપણને આપેલી છે કે આપણે લઈએ છીએ. બરાબર. 3900 ક્રોસ 5400 mm. બરાબર. તો સૌથી પહેલાં આપણે એ પ્રિપેર કરીશું. તો અહીંયા આગળ આપણે આ લાઈનથી લઈને 54 સુધી લાઈન કન્સિડર કરી દઈશું. બરાબર. સો આપણને અહીંયા બેઝ મળી ગયો. ઓકે. અને આ ડાયરેક્શનમાં આપણને કેટલું જોઈએ છે તો 39 જેટલું.
ઓકે, સો અહીંયા આગળ મેં આ ડાયમેન્શન લીધું છે 3.9 અને આ ડાયમેન્શન મારું છે 5.4. બરાબર. સો અહીંયાથી હું એક બોક્સ પ્રિપેર કરીશ. રાઈટ, તો આ થઈ ગયું મારું લિવિંગ હોલ માટેની જગ્યા. બરાબર. હજુ એમાં કરેક્શન્સ કરવાના આવશે પણ એ આની સાથે સાથે કરશું. બરાબર. સો લિવિંગ હોલ કમ્પ્લીટ થઈ ગયું. તો આપણી પાસે બાજુમાં તરત શું આવે છે? કિચનનો એરિયા. તો એને પણ આપણે શું કરી નાખશું? કમ્પ્લીટ કરી નાખશું. સો કિચનના ડાયમેન્શન શું છે આપણી પાસે? 2200 ક્રોસ 3000 એમ. બરાબર. એટલે 3 આ ઉભા ડાયરેક્શનમાં 3 અને 2200 આપણને આડી ડાયરેક્શનમાં મળશે. બરાબર. સો અહીંયા આગળ હું કોઈ લાઈન નહીં કરું 3 માટેની. અહીંયા આગળ હું લઈશ 2200 જેટલું. ઓકે, અને ત્યાંથી એક લાઈન હું ડ્રો કરી દઈશ. રાઈટ. સો અહીંયા આગળ આપણે પ્રોવાઈડ કરી દીધી કિચન માટેની જગ્યા. બરાબર. સો કિચનની આ બાજુ આપણે જઈએ છીએ, શું મળે છે આપણને? બેડરૂમ મળે છે. રાઈટ. સો બેડરૂમનું ડાયમેન્શન શું છે? ઇઝ ઓફ ડાયમેન્શન 3200 મલ્ટીપ્લાય બાય 4000 mm. બરાબર. સો આ ડાયરેક્શનમાં આપણું થશે 3200. ઓકે, અને આ ડાયરેક્શનમાં આપણે લેવાનું છે 4000. ઓકે, સો બંને જે ભેગા થતા હોય ત્યાંથી આપણે કનેક્ટિવિટી આપવાની છે. રાઈટ. સો આપણને આટલી જગ્યા મળી અને વચ્ચે કેટલી ગેપ વધી? તો કે એક્ઝેક્ટલી 3 mm જેટલી. બરાબર. સો તમને ખ્યાલ છે 3 mm આપણે શેના માટે આપીએ છીએ? તો કે વોલને પ્રિપેર કરવા માટે. બરાબર. સો અહીંયાથી આપણને એટલો ખ્યાલ આવી ગયો કે અહીંયા આપણું શું થશે? આ બંને કનેક્ટ થઈ જશે. રાઈટ. એ પત્યું. ત્યાર પછી વાત આવે છે એનાથી અટેચ અહીંયા આગળ જે આપણે બાથરૂમ પ્રોવાઈડ કરવાના છે. ક્યાંથી? તો કે બેડરૂમમાંથી. બરાબર. સો અહીંયા બાથરૂમની સાઇઝ આપણે કેટલી રાખેલી છે? બાથ 1ની સાઇઝ. બરાબર. 1200 મલ્ટીપ્લાય બાય 1800 mm. બરાબર. સો અહીંયા આગળ એ પ્રોપરલી એટલી જગ્યામાં ફિક્સ થઈ શકશે. બરાબર છે. એટલા માટે આપણે ખાલી આ ડાયમેન્શન લઈશું. 18 that means 3.6 મારે થશે. ઓકે, સો અહીંયા આગળ હું એક વોલ પ્રિપેર કરી દઈશ. રાઈટ. સો આ પ્રમાણે મારું એક અહીંયા સાથેની જગ્યા વધી ગઈ. હવે વચ્ચેની જે જગ્યા વધી છે, બરાબર, તો ત્યાં આગળ તમે એક્ઝેક્ટલી શું કરો છો? તો આ જે વોલ છે એને કન્સિડર ના કરતા અહીંયાની જે વોલ છે એને જ આપણે એક્સટેન્ડ કરીએ છીએ આ ડાયરેક્શનમાં અને જેને અહીંયા આગળ આપણે કમ્પ્લીટ કરીએ છીએ. બરાબર. તો અહીંયા સામેનો જે એરિયા છે આપણી પાસે શેનો થઈ જશે? તો કે સ્ટોર માટેનો. બરાબર. સો સ્ટોર માટેનો કેટલો એરિયા મળે છે આપણને? 1500 ક્રોસ 2000 mm જેટલો. બરાબર. સિમિલરલી WC ની વાત કરીએ આપણે તો અહીંયા આગળ 1200 ક્રોસ 100 એટલે 12 આપણા આમના હશે અને ઓકે, આ જે વોલ છે એને જ આપણે એક્સટેન્ડ કરીશું, જે આપણી નેક્સ્ટ જે આપણે બાથરૂમ પ્રોવાઈડ કરવાના છે એના માટેની વોલ કન્સિડર થશે. બરાબર. અને એની હાઇટ કેટલી છે? તો 1300.
આપણે એની પ્રોવાઈડ કરીએ છીએ 3000 જેટલી. બરાબર, જે આટલેથી આટલા પોર્શન સુધીની રહેશે. ઓકે, આ અહીંયા આગળ આપણું બાથરૂમ કન્સિડર થઈ ગયું. ઓકે, હવે અહીંયાથી આપણે એક્ઝેક્ટલી સ્ટાર્ટિંગમાંથી સ્ટેર્સ નથી પ્રોવાઈડ કરી શકતા, બરાબર. તો થોડી જગ્યા સ્પેસ જવા દઈને ત્યાંથી આપણે જે સ્ટેરકેસ છે એ પ્રોવાઈડ કરીશું. અને સ્ટેરકેસ કેવી રીતે હશે તો કે એનો અડધો પોર્શન ક્યાં આવતો હશે? બાથરૂમના ઉપરના ભાગે, બરાબર. સો એવી રીતે આપણે સ્ટેરકેસ પ્રોવાઈડ કરીશું. ઓકે, સો અહીંયા આગળ આપણી પાસે બાકી શું રહેશે? તો અહીંયાના પગથિયા, દેટ મીન્સ જે સ્ટાર્ટિંગ આપણે જે કરીશું એ ઓકે. બીકોઝ ગ્રાઉન્ડના એક્ઝેક્ટલી લેવલમાં આપણે ક્યારે મકાન પ્રિપેર કરી શકીએ નહીં, બીકોઝ ત્યાં આગળ વરસાદની સિઝન્સ હોઈ શકે છે એટલા માટે, બરાબર. સો અહીંયા આપણે એના સ્ટેપ્સ પ્રોવાઈડ કર્યા. ઓકે, આ થઈ ગયું તમારું બેઝિક વસ્તુ. હવે એની અંદર તમારે બધી ડિટેલિંગ્સ ફિલ કરવાની રહેશે, બરાબર. તો સૌથી પહેલાં આપણે થિકનેસથી સ્ટાર્ટ કરીશું. દેટ મીન્સ વોલની આપણે કેટલી થિકનેસ પ્રોવાઈડ કરીએ છીએ એ પ્રમાણે, બરાબર. સો અહીંયા આગળ વોલ આપણે જે એક્સટર્નલ છે એને આપણે કેટલી લઈએ છીએ? તો કન્સિડરેશનમાં ઓલવેઝ 300 mm જેટલી, રાઈટ. સો 300 mm ની મારી પાસે આ ડાયરેક્શનમાં વોલ આવશે. એવી જ રીતે 300 mm આ ડાયરેક્શનમાં. રાઈટ, એને છેક સુધી જ આપણે કન્સિડર કરવાની છે કે વચ્ચે કશું આવતું નથી એટલા માટે, બરાબર. સો સ્ટ્રેટ આપણી 600 mm ની 300 mm ની એક્સટર્નલ વોલ, બરાબર. આ જે બીજી લાઈન ડ્રો કરી છે આપણને શું બતાવે છે? વોલની થિકનેસ, બરાબર. એ ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે, સિમિલરલી આ ડાયરેક્શનમાં પણ થશે. રાઈટ, તો આપણી પાસે બાઉન્ડ્રીની વોલ અહીંયા આગળ પ્રિપેર થઈ રહી છે, બરાબર. સો આપણે આ બાજુથી પણ 300 mm છોડવા પડશે. ખાસ એ ધ્યાન રાખવાનું છે, વોલ તમારે અંદરની સાઈડ બનાવવાની છે, બહારની સાઈડ નહીં, બરાબર. જ્યાં સુધી વોલ આવે છે ત્યાં સુધી તમારે એને એક્સટેન્ડ કરવાની છે, રાઈટ. બીજું જે વધારાનો પોર્શન છે એ છેલ્લે રફ થશે, બરાબર. અત્યારે તમારે આ પ્રમાણેનું ડ્રોઈંગ કમ્પ્લીટ કરવાનું છે. હવે વાત આવી કિચન અને જે આપણો હોલ છે એના વચ્ચેની જગ્યાનો, બરાબર. સો અહીંયા આગળ આપણે એક લાઈન ડ્રો કરી હતી, બરાબર. સો જ્યાં પણ આપણને લાઈન મળે છે અંદરની સાઈડ ત્યાં આગળ આપણે શું કરવાનું છે? 200 mm ની થિકનેસ લેવાની છે વોલની, બરાબર. સો અહીંયા આગળ આપણી પાસે 200 mm ની થિકનેસ આના માટે થશે, બરાબર. સો એ પણ આપણે એક્સટેન્ડ કરીશું. ઓકે, સિમિલરલી બધા જ ડ્રોઈંગ્સની અંદર, બરાબર. સો અહીંયા આગળ સૌથી પહેલું આપણે બેડરૂમની વાત કરીએ.
વિઝિબલી તમને ઇન્ટરનલ વોલ અને એક્સટર્નલ વોલ કેવી દેખાશે, સાઇઝમાં ડિફરન્ટમાં, બિકોઝ બહારની જે સાઇઝ છે કેવી છે, મોટી છે અંદરની સાઇઝ કરતાં, એટલા માટે. બરાબર. સો એ ડિટેલિંગ થયું. હવે એવી જ રીતે દરેકે દરેક જગ્યાના ડિટેલિંગ્સને આપણે કરીશું. એટલે અહીંયા આગળ પણ એક વોલ આવશે. બરાબર. પણ એ વોલ કેવી હશે, ઇન્ટરનલ વોલ. બરાબર. પછી એક ઇન્ટરનલ વોલ આપણે અહીંયા આગળમાં પ્રિપેર કરશું. રાઈટ. સો આપણું ડાયમેન્શન અહીંયા આગળ મળશે. ઓકે. એવી જ રીતે બાથ માટેની પણ લાઈન ડ્રો કરવી પડશે આપણે. રાઈટ. ઓકે. અંદરની લાઈન કન્સિડર નથી કરવાની, બહારની લાઈન જે છે એને જ કન્સિડરેશનમાં લેવાની છે. અગેન અહીંયા આગળ પણ 200 mm લાઈન થશે. ઓકે. અને આ જે એક્સટર્નલ છે, બરાબર, પણ કઈ બાજુની કહેવાય, આ ઇન્ટરનલ વોલનું કહેવાય. બરાબર. દેટ મીન્સ અહીંયા આગળ પણ 200ની આપણે પ્રોવાઈડ કરીશું વોલ. રાઈટ. એટલે હવે આ સાઈડનો પોર્શન બાકી રહ્યો ડ્રોઈંગ રૂમ માટેનો. સો અહીંયા આગળ પણ એવી રીતે આપણે પ્રોવાઈડ કરી દઈશું. રાઈટ. સો આ પ્રમાણે તમારું ડ્રોઈંગ એના ઇન્ટરનલ વોલના ડાયમેન્શન સાથે કમ્પ્લીટ થાય છે. બરાબર. આટલે સુધીનું તમારે કમ્પ્લીટ કરવાનું છે. બરાબર. બાકીની જે પણ વસ્તુ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડેવલપ કરીશું. બરાબર. ત્યાં સુધી હજુ એક બીજા ડાયમેન્શન્સ તમને કહી દઉં, જેમાં બાથ એન્ડ ડબલ્યુસી આવે છે. બાથ 1 અને ડબલ્યુસી અલગથી. બરાબર. સો બાથ 1ના ડાયમેન્શન છે 3000 ક્રોસ 1300 mm, 1200 ક્રોસ 1100 mm. બરાબર. આ બધા ડાયમેન્શન્સ તમારે પુટ આઉટ કરવાના છે. વોલના ડાયમેન્શન્સ યાદ રાખવાના છે. એક્સટર્નલ વોલ ઇઝ ઇક્વલ ટુ 300 mm, ઇન્ટરનલ 200 mm. બરાબર. અને ડાયમેન્શનમાં ખાસ ધ્યાન રાખવાનું, આ જે ડાયમેન્શન આપણે લઈએ છીએ અંદરના ડાયમેન્શન છે. બરાબર. એટલે કે 3.9 5.4 એ કેવા હશે ડાયમેન્શન, તો કે આ જે વોલ છે એના સિવાયના ડાયમેન્શન. બરાબર. એટલે તમારે એ વોલને માઇનસ કરીને પછી એના ડાયમેન્શન્સ લખવાના રહેશે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. બરાબર. સો એ પ્રમાણે તમે ડ્રોઈંગ પ્રિપેર કરશો તો જ પરફેક્ટલી એકબીજા સાથે જે લાઇન જે છે એ શું થશે, ટચઅપ થશે. અધરવાઇઝ અલગ અલગ લાઇન્સ દેખાશે તમને. બરાબર. ઓકે. સો આ સાથે આપણે આજના લેક્ચરમાં આટલું જ રાખીએ છીએ. બીજું આપણે નેક્સ્ટ લેક્ચરમાં કન્સિડર કરશું. ત્યાં સુધી આઈ એમ કૃષ્ણ પંચાલ સાઇનિંગ ઓફ. જય સ્વામિનારાયણ. કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે આપણે જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છીએ ત્યારે પૂછી શકો છો, પણ તમારે ત્યાં સુધી આ ડ્રોઈંગ કમ્પ્લીટ કરીને રાખવાનું છે. ઓકે.